તો આજે આપણે બનાવીશું ટામેટા સૂપ. આમે 6 થી 7 નંગ જેટલા ટમેટા લીધા છે, આપણે ધોઈ લીધા છે અને એક બટેકું લીધું છે. તો આ બધાને આપણે બાફી નાખવાનું છે આપણે હવે. તો ચાલો બાફવા માટે મૂકી દઈએ. તો આપણે આની અંદર પાણી નાખવાનું છે. 1 ગ્લાસ જેટલું પાણી નાખીને હવે આપણે એને ઢાંકણું બંધ કરીને હમણાં બાફવા મૂકી દેવાનું છે. બફવા મૂકી દીધું તો 3 સીટી થવા દેવાની છે. આને ટોમેટો સૂપમાં નાખવા માટે આપણે આ સામગ્રી બધી લીધી છે. મીઠું, ધાણા જીરું, ધાણા લીધા છે, થોડુંક મરચું લીધું છે, લસણ લીધું, મરી પાવડર બનાવવા માટે મરી લીધા છે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણે ટમેટા બફાઈ ગયા છે કે નહીં. ટમેટા આપણા બધા બફાઈ ગયા છે. હા, જો બફાઈ ગયું છે બટેકું. તો આપણે એને છાલ ઉતારી નાખવાની છે બધાની. આ રીતે તમે બધા જ ટામેટાની છાલ ઉતારી નાખવાની છે આપણે. આપણા બટેકાનો બફાયેલો તો એના ટુકડા કરીને હવે આમાં નાખી દેવાના છે. અને હવે આ બધું ગ્રાઇન્ડ કરી નાખવાનું છે આપણે. તો હવે આપણે આ બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે. તો હવે આનું ગ્રેવી બધું આ બધું એકદમ ઘટ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર થોડુંક પાણી ઉમેરવું પડશે. તો આપણે પાણી ઉમેરી દઈશું. તો હવે આપણે આ બધું ગરમ કરવા મૂકી દીધું છે સૂપ. તો હવે આપણે એની અંદર બધો મસાલો કરવાનો છે. 1/2 ચમચી મીઠું નાખ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1 ધાણા જીરું પાવડર, 1/2 ચમચી કાળા મરીનો પાવડર નાખવાનો છે. એમાં વાટેલું લસણ આપણે હલાવી નાખવાનું છે અને આ ઉકળવા દેવાનું છે બરાબર. ને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખવાની છે. આ મને કહેતા ભૂલાઈ ગયું તો તમે પાછી નાખી દીધી છે. તો આપણું સૂપ બધું ઉકળી ગયું છે. તો હવે આપણે એને નીચે ઉતારી લેવાનું છે. આપણું સૂપ બનીને રેડી થઈ ગયું છે. જો કેટલું સરસ બન્યું છે. તો આપણે એને થોડા ધાણા નાખી દઈશું અને પછી બધા બરાબર હલાવી નાખવાનું છે. તો હવે આપણે એને સર્વ કરશું. તો ચાલો સૂપને આપણે સર્વ કરીએ. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.